નમસ્કાર મિત્રો. ગુજરાતની અંદર કેટલાય એવા ખેડૂતો હશે જે જામફળનું ફાર્મિંગ કરતા હશે, ખેતી કરતા હશે. તો એ ખેડૂતોને મારે જણાવવું છે કે જામફળની ખેતી કરવા માટે કયા કયા ઉપાયો જરૂરી છે, કયા કયા પગલાંની ધ્યાન રાખવા જરૂરી છે. જો તમે હાલ જોઈ શકો છો, આ જે જામફળ છે, બરાબર. તો હવે જામફળની અંદર મોટે ભાગે જીવાતોનો વધારે પડતો અટેક રહેતો છે, જેમ કે મિલીબગ છે, અમુક વિસ્તારમાં ગધેડિયા કહેતા હશે, લાલ કીડી છે. તેને હટાવવા માટે આપણે શું કરી શકીએ જરા બતાવું છું. આ જે જામફળનું ઝાડ છે એની અંદર મિલીબગનો એટેક છે અને લાલ કીડીનો અટેક છે. તો આપણે જેટલા પણ રોગોવાળા છે એના આપણે કટિંગ કરી લઈશું. પહેલાં તો કટિંગ કર્યા બાદ આપણે એક થેલીમાં ભરી નજીકના વિસ્તારમાં જે ડસ્ટબિન ખાલી કરતા હોય ત્યાં ખાલી કરી દેવાનું. ત્યારબાદ આપણે સ્પ્રે મારવાનો હોય છે. સ્પ્રેની અંદર ક્લોરોફ્લોરો 25 ml, ડેન્ટાસુ 6 ગ્રામનું એક પેકેટ આવે છે અને એક્ટિવેટ એક પેકેટ, એને 15 લીટર પાણીમાં સ્પ્રે કરવાથી એને આપણે 10-10 દિવસે સ્પ્રે કરવાથી આપણે 3 થી 4 સ્પ્રેની અંદર એને ભગાડી શકીએ